મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહેસાણાના કડીમાં વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ। હોમવર્ક ન કરવાની શિક્ષકે સજા આપતા વિદ્યાર્થીએ બીજા માળેથી કૂદકો માર્યો। હોલી ફેમિલી સ્કૂલના બીજા માળેથી કૂદકો મારતો વિદ્યાર્થી સીસીટીવીમાં કેદ થયો છે। આપઘાતનો પ્રયાસ કરનારા વિદ્યાર્થીના પગમાં ફ્રેક્ચર આવ્યું છે અને ઘટના પછી વાલીનો સ્કૂલ પર ગંભીર આરોપ છે। વિદ્યાર્થીને મારીને ક્લાસ બહાર રાખ્યા હોવાનો આરોપ વાલી લગાવી રહ્યા છે। જવાબદાર સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની પણ પરિવારે માંગ કરી છે। તો લેસન ન કરવાની સજા મળતા વિદ્યાર્થીએ આ પગલું ભર્યું છે અને વિદ્યાર્થીના પગલા બાદ વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। વાલીઓ આરોપ લગાવી રહ્યા છે કે જે પણ વ્યક્તિગત વ્યક્તિ હોય એ સામે વ્યક્તિગત રીતે કાર્યવાહી થવી જોઈએ। બીજા માળેથી વિદ્યાર્થીએ છલાંગ લગાવી છે, જેના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે। આપઘાતનો પ્રયાસ કરતો આ વિદ્યાર્થી સીસીટીવીમાં કેદ થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સુધીર, આ કાલની ઘટના છે, ગઈકાલની ઘટના છે અને હાલ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। આગળ કયા પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે? કડી શહેરના બાલાપીર જીન પાછળ આવેલી હોલી ફેમિલી સ્કૂલમાં ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ બીજા માળે આવેલ તેના ક્લાસરૂમની બહાર બેસ્યો હતો અને અચાનક જ લાગી આવતા તેને બીજા માળેથી કૂદકો મારતા શાળામાં ભાગદોડ મચી જવા પામી હતી અને જ્યાં બાળક નજીકની હોસ્પિટલમાં જ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં આગળ લઈ જતા તેનો પગે ફ્રેક્ચર થયું હતું અને વધુ જે વાલીઓમાં અત્યારે તો જે 2 માળનું બિલ્ડિંગ હતું આવેલું હતું જ્યાં મિતાંશુ બીજા માળેથી જ્યાં કૂદકો માર્યો હતો ત્યાં આગળ એના પિતાએ હાલ તો સોમવારે છે ને ફોન આવ્યો હતો અને ત્યાં આગળ હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં આગળ ફ્રેક્ચર કરાવવામાં આવ્યું હતું અને હાલ તો વધુ તપાસ જે પોલીસ કાર્યવાહી કરી રહી છે। જી સુધીર, આભાર સમગ્ર માહિતી બદલ। મહેસાણામાં શિક્ષકે માર મારતા વિદ્યાર્થીની તબિયત લથડી ગઈ। તક્ષશિલા વિદ્યાલયમાં ભાવેશ મકવાણા નામના શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હતો। શિક્ષકે વિદ્યાર્થીને ઉપરા છાપરી 4 તમાચા માર્યા હતા અને વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। શિક્ષક પર કડક કાર્યવાહી કરવા માતા અને સંબંધીઓની માંગ ઉઠી છે। આ ઉપરાંત વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યો છે, તો શિક્ષક પર કડક કાર્યવાહી કરવા વાલીઓએ માંગ કરી। ભાવેશ મકવાણા શા માટે માર મારવામાં આવ્યો હતો તને? તે સર કોઈ મારા ફ્રેન્ડને બોલતા હતા અને હું એ વાતમાં વચ્ચે બોલ્યો એટલે મને માર્યો। ક્યાં માર માર્યો છે? ગાલ ઉપર। શું લાફા માર્યા છે? શું માર્યું છે? લાફા માર્યા। કેટલા લાફા માર્યા? 4। સાહેબ એના ફ્રેન્ડને બોલતો હતો, સાહેબ બોલતા હતા એટલે એને ખાલી મજાકમાં એમ કીધું કે શું બોલાતા ને ખબર નથી પડતી, બસ ખાલી એટલું વચ્ચે બોલ્યો। એમાં તો કે તું વચ્ચે કેમ બોલ્યો એમ કરીને 3-4 લાફા જોર મારી દીધા એના। તમારી માંગ શું છે? બસ એને અમારે ન્યાય જોઈએ। તક્ષશિલા વિદ્યાલય મહેસાણા GIDC 2 એમાં એના ટીચર ભાવેશભાઈ કરીને છે ચૌહાણ, એના દ્વારા માર મારવામાં આવેલો। તો એના મમ્મીએ મને આજે ફોન કરેલો। જ્યારે મેં સ્થિતિ પર જોયું તો એના વધારે ડેમેજ થયેલું હતું, તો એને કાલે મને કહ્યું કે મને ફોનમાં સંભળાતું નથી, એટલે પછી એને હું સિવિલ હોસ્પિટલ લઈને આવેલો છું આજે। ક્યાં માર મારવામાં આવ્યો હતો? ગાલ ઉપર? એના ગાલ ઉપર 3-4 લાફા મારવામાં આવેલા છે। આજે અમે શાળાના પ્રિન્સિપાલ જોડે અમે મિટિંગ કરી તો એ ભાવેશ ચૌહાણે એવું કીધેલું કે તમારે સહાય કરી લેજો, અમારે કડકે એમાં કાયમ માટે રહેશે બાળકો।